સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની 2025માં આવનારી બીજી ગુજરાતી ફિલ્મ વિક્રમ રાજા ફિલ્મ છે। આ પહેલાં તેમની ભોળાનો ભગવાન ફિલ્મ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી અને વિક્રમ રાજા ફિલ્મ પણ 2025ની એક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થવાની છે। વિક્રમભાઈ ઠાકોરની આ વિક્રમ રાજા ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર થવાની છે, તેના પાછળના 5 મુખ્ય કારણો છે, એટલે કે વિક્રમ ઠાકોર, જીતુભાઈ પંડ્યા અને ગુરુભાઈ પટેલ આ એક્ટર, રાઇટર અને ડાયરેક્ટરની જોડી આ પહેલા 3 સક્સેસફુલ ફિલ્મો આપી ચૂક્યા છે, જેમાં તારી યાદોમાં જિંદગી જવાની, ખેડૂત એક રક્ષક, સોરી સાજના અને આ ત્રણેયની જોડી હવે વિક્રમ રાજા ફિલ્મને લઈને આવવાની છે। એટલે કે આ સુપર જોડીની આ ચોથી ફિલ્મ વિક્રમ રાજા ફિલ્મ હશે। તે પછી બીજું કારણ વિક્રમ રાજા ફિલ્મનું પ્રોડક્શન। વિક્રમ રાજા ફિલ્મ ધર્મરાજ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બની રહી છે, જેને મનોજભાઈ પટેલ પ્રોડ્યુસ કરી રહ્યા છે। સાથે આ ફિલ્મના કો પ્રોડ્યુસર વિક્રમભાઈ ઠાકોર છે, એટલે કે આ ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોરના પણ પૈસા રોકાયા હશે અને વિક્રમ રાજા ફિલ્મ એક મોટા બજેટ સાથે બનાવવામાં આવી રહી છે। આ ફિલ્મ પાછળ ખૂબ જ મોટો ખર્ચ થયો છે। આ ફિલ્મનું બજેટ 1,25,00,000 થી 1.5 કરોડ સુધીનું આ ફિલ્મનું મોટું બજેટ છે, એટલે કે આ ફિલ્મ એક મોટા પાયે બનાવવામાં આવી રહી છે। તે પછી ત્રીજું કારણ વિક્રમ રાજા ફિલ્મની સ્ટારકાસ્ટ। આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર અને શ્વેતા સેનની જોડી સાથે જોવા મળવાની છે। આપ સૌ જાણો છો વિક્રમભાઈ ઠાકોર અને શ્વેતા સેનની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને પાછળ પણ તેઓ ઘણી બધી સુપરહિટ બેક ટુ બેક ફિલ્મો આપી ચૂક્યા છે। સાથે આ ફિલ્મમાં ઘણા લાંબા સમય બાદ, એટલે કે દેશની કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી, આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર અને ચંદનભાઈ રાઠોડ સાથે જોવા મળ્યા હતા અને હવે આ વિક્રમ રાજા ફિલ્મમાં ફરી એક લાંબા સમય બાદ વિક્રમ ઠાકોર અને ચંદન રાઠોડ આ ફિલ્મમાં જોવા મળવાના છે અને આ ફિલ્મમાં ચંદન રાઠોડ મહેમાન કલાકાર તરીકે જોવા મળશે અને વિક્રમ રાજા ફિલ્મમાં વિલનની ભૂમિકામાં પણ જતીન અમીન, ગુરુ પટેલ, દેવ ઠાકરની સાથે આ ફિલ્મમાં આ વખતે બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય વિલન એટલે કે પ્રદીપ કાબરા પણ જોવા મળવાના છે। તેમને આપ સૌએ સલમાન ખાનની વોન્ટેડ ફિલ્મમાં પણ જોયા હશે। તેઓ હવે વિક્રમ ઠાકોરની આ વિક્રમ રાજા ફિલ્મમાં જોવા મળવાના છે અને વિક્રમ રાજા ફિલ્મમાં આ સિવાય પણ ઘણા બધા કલાકારો જોવા મળવાના છે, એટલે કે આ એક મલ્ટી સ્ટારર ગુજરાતી ફિલ્મ હશે, એટલે કે આ ફિલ્મનો એક પ્લસ પોઈન્ટ આ ફિલ્મની સ્ટારકાસ્ટ પણ હશે। તે પછી ચોથું કારણ વિક્રમ રાજા ફિલ્મનું મ્યુઝિક। વિક્રમ રાજા ફિલ્મનું મ્યુઝિક મૌલિક મહેતા આપી રહ્યા છે અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર, સલોની ઠાકોર પોતાનો અવાજ આપશે। આ સિવાય વિક્રમ રાજા ફિલ્મમાં સૌ પ્રથમવાર કાજલ મહેરિયાના અવાજમાં પણ ગીતો જોવા મળશે અને કાજલ મહેરિયા આપ સૌ જાણો છો ગુજરાતમાં ઘણા બધા આલ્બમ ગીતો કરી ચૂક્યા છે અને તેઓ સૌ પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મમાં ગીતો ગાવા જઈ રહ્યા છે અને તેમની આ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે, તેમાં તેઓ ગીત ગાશે। આ વિક્રમ રાજા ફિલ્મ છે અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર અને ચંદનભાઈ રાઠોડનું પણ એક ધમાકેદાર ગીત જોવા મળવાનું છે, એટલે કે આ ફિલ્મનું મ્યુઝિક ભોળાનો ભગવાન ફિલ્મનું મ્યુઝિક હતું તે પ્રમાણેનું વિક્રમ રાજા ફિલ્મમાં પણ મ્યુઝિક જોવા મળશે, એટલે કે વિક્રમ રાજા ફિલ્મનું મ્યુઝિક પણ આ ફિલ્મનો એક મહત્વનો ભાગ હશે। તે પછી પાંચમું કારણ વિક્રમ રાજા ફિલ્મની રિલીઝ ડેટ। સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની આ વિક્રમ રાજા ફિલ્મ દિવાળીના તહેવારોમાં રિલીઝ થવાની છે અને આપ સૌ જાણો છો વિક્રમભાઈ ઠાકોરની મોટા ભાગની ફિલ્મો દિવાળીના તહેવારોમાં રિલીઝ થતી હોય છે અને તેમની આ વિક્રમ રાજા ફિલ્મ પણ 2025 દિવાળીના તહેવારોમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે અને દિવાળીના કારણે આ ફિલ્મ જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળવાનો છે અને વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો તેમના ચાહકો કોઈ પણ તહેવારોમાં જોવે છે અને સ્પેશિયલી દિવાળીના તહેવારોમાં તો આ ફિલ્મ માટે લાઈનો લાગવાની છે અને દિવાળીનો સમય એવો હોય છે કે રજાના દિવસો હોય છે અને ઘણી બધી ફેમિલી ઓડિયન્સ સિનેમાઘરોમાં જઈને ફિલ્મો જોવાનું પસંદ કરે છે, એટલે કે વિક્રમ રાજા ફિલ્મ દિવાળીના તહેવારોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની છે અને આ ફિલ્મ પણ તેમની પાછલી ફિલ્મ ભોળાનો ભગવાન ફિલ્મના જેમ બોક્સ ઓફિસ પર સુપરહિટ થવાની છે। આમ વિક્રમ રાજા ફિલ્મ બ્લોકબસ્ટર થવા પાછળ આ 5 મુખ્ય કારણો જવાબદાર હશે અને વિક્રમ ઠાકોર તો છે જ, કારણ કે વિક્રમભાઈ ઠાકોરના ચાહકો તેમની ફિલ્મોને સફળ બનાવવામાં એક મહત્વનો ભાગ ભજવે છે। તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની આ વિક્રમ રાજા ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી।